આજે માહી સવારથી પોતાના શહેર વડોદરામાં પોતાને ગવર્મેન્ટ નોકરીના એપ્લાય માટે જોઈતા ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર અને આધાર કાર્ડમાં સુધારો કરાવવા આવી છે. માહી વડોદરાથી 20 કિલોમીટર દૂર આવેલા નાના એવા ગામ ડેડોલની વતની છે. ફેમિલીમાં મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે. ગામડામાં છોકરીઓને એટલી સ્વતંત્રતા નથી મળતી. માહી સાથે પણ એવું જ થયું. માંડ ધોરણ 10 પૂરું કર્યું અને મમ્મી પપ્પાએ આગળ ભણાવવાની ચોખ્ખી ના પાડી દીધી. માહીએ ઘણુંએ સમજાવવાની કોશિશ કરી પણ બધાએ ઘસીને ના પાડી દીધી. માહીને આગળ ભણવું હતું, પોતાના સપના પૂરા કરવા હતા, પણ હવે આગળ વધવાના બધા રસ્તા બંધ થઈ ગયા હતા. એક દિવસ તેણે જોયું કે ન્યૂઝપેપરમાં આર્મીની ભરતી આવી હતી. તેની ઈચ્છા પણ બચપણથી આર્મી યા પોલીસમાં જવાની હતી. માહી માટે આ ગોલ્ડન ચાન્સ હતો. માહીને એમાં ફોર્મ ભરવા માટે બધા ડોક્યુમેન્ટની જરૂર હતી. આજે તે જિંદગીમાં પહેલીવાર ફેમિલીથી જૂઠું બોલીને શહેરમાં આવી હતી ફોર્મ ભરાવવા અને ડોક્યુમેન્ટ ક્લિયર કરાવવા. હાલ જો તેના મમ્મી પપ્પાને ખબર પડે તો તે ક્યારેય તેને ફોર્મ ભરવાની હા ના પાડે. માહીએ વિચાર્યું કે પડશે તેવા દેવાશે. હજુ ક્યાં હાલ જોઈન થઈશ આર્મીમાં, બધી પ્રોસેસ પૂરી કરતા વર્ષ લાગી જશે. તો હાલથી હંગામો કરવાની જરૂર નથી. આજે માહી એટલા માટે જ વડોદરા આવી હતી. ત્યાં તેણે ઝેરોક્સની દુકાને જઈ ડોક્યુમેન્ટ ક્લિયર કરાવવાનું નક્કી કર્યું, કેમ કે ખુદ સેન્ટર પર જાય તો 2-3 ધક્કા ખાવા પડે તેમ હતા. તે મહાદેવ ઝેરોક્સમાં એન્ટર થઈ અને ત્યાં તેણે બધી પ્રક્રિયા પૂર્ણ કરી. પરંતુ નોન ક્રિમિલિયર નહોતું બન્યું. તેના વગર ચાલે તેમ ન હતું. ઝેરોક્સવાળો કહે છે, તમે કાલે આવીને લઈ જજો. પરંતુ માહી માટે આ ઇમ્પોસિબલ હતું. તે આજે જ માંડ આવી શકી હતી. તેણે ઉદાસ ચહેરે કહ્યું, ના ભૈયા, હું કાલે ના આવી શકું. દુકાનવાળો સમજી ગયો કે ઘરે જ પ્રોબ્લેમ હશે. તેણે કહ્યું, મેડમ તમારો નંબર આપી દો, હું ત્યાંથી ઘણીવાર નીકળું છું તો આપી જઈશ. માહી પાસે નંબર આપ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. તેને એક નજર તે દુકાનવાળાની સામે નાખી જેનું નામ શાંતિલાલ હતું, પણ તેની આંખોમાં માહીને કંઈક અલગ જ ભાવ દેખાઈ રહ્યા હતા. માહીએ નજર હટાવીને નંબર આપ્યો. તેના મનમાં સાયરન, સ્ત્રીઓમાં એટલી કોમન સેન્સ હોય છે કે તે સામેવાળાના મનોભાવો કળી જતી હોય છે. પરંતુ ક્યારેક દિમાગ તેમને આ બધું ઇગ્નોર કરવા કહે છે. વાગી રહી હતી કે આ માણસ સારો તો નથી લાગતો. પણ માહીએ વિચાર્યું, આપણે તો કામથી મતલબ. માહી પોતાની બેગ લઈને ઘરે જવા નીકળી ગઈ. શાંતિલાલ તેની સામે હવસભરી નજરે જોઈ રહ્યો હતો. માહીને આજે ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. આમેય ચોમાસાની સાંજ ઘણી વહેલી થઈ જાય છે. 6 વાગી ચૂક્યા હતા. ધરતી પર આછો અંધકાર પથરાવા માંડ્યો હતો. ક્યાંય કોઈ ટેક્સી કે રિક્ષા દેખાતી નહોતી. માણસોની અવર જવર પણ ધીમી પડી ગઈ હતી. માહી મનમાં શાંતિલાલને મણમણની ગાળો બોલી રહી હતી, મારી જ કિસ્મત ફૂટેલી છે. હંમેશા મારી લાઈફમાં સ્યાપા જ થતા રહે છે. આખા શહેરમાં મને કોઈ ઝેરોક્સવાળો ના મળ્યો. તે એ સાયકો પેશન્ટ શાંતિડો જ મળ્યો. હરામી કેવી નજરોથી જોઈ રહ્યો હતો. કંઈ નહીં, હું એ માહી છું, જોઈ લઈશ તને તો. એકવાર મારા ડોક્યુમેન્ટ હાથમાં આવી જાય બસ. તું એ કહીશ બચ્ચું કોની સાથે પાલ્લો પડ્યો હતો. મનમાં જ માહી સમસમી રહી છે. ત્યાં જ મોબાઈલમાં રિંગ વાગી અને તે વિચારોમાંથી બહાર આવી. તેણે મોબાઈલ બેગમાંથી બહાર કાઢ્યો. જોયું તો પપ્પાના 18 મિસકોલ હતા. બાપ રે! મિસ માહી, હાલ તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. ડોક્યુમેન્ટના ચક્કરમાં તેણે મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખ્યો હતો. હમણાં જ શોપમાંથી બહાર નીકળતા જ તેણે રિંગ ચાલુ કરી હતી, પણ આ શાંતિડાના લીધે જ ધ્યાન ના રહ્યું કોલ પર. તને તો હું નહીં છોડું શાંતિલાલ. તારી શાંતિ જો અશાંતિમાં ના ફેરવી દઉં ને તો મારું નામ માહી નહીં. હવે શું થશે મારું? હે માં ભવાની, બચા લે મુझको આને વાલે તૂફાન સે. આ મારા પપ્પાની વાઈફની જેઠાણી જ હશે. તેણે જ આટલા કોલ કરાવ્યા હોય. મારી લાઈફની સયાથી મોટી વિલન તો એ છે. બોગેમ્બો શશિકલા. જન્મથી જ ખબર નહીં શું દુશ્મની છે એની મારી સાથે સમજાતી જ નથી. માહી વિચારતા કોલ રિસીવ કરે છે. માહી આમ તો ઘણી સંસ્કારી અને વડીલોનું માન સન્માન કરનારી છોકરી છે. 32 ગુણ નહીં, પણ આપણી માહીમાં 36 ગુણ છે.